ફરીને એકવાર પ્રભુના નામની સ્તુતિ કરતા દરેકનો દિલથી આભાર, હૃદયથી સ્વાગત કરું છું. પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રિય અમારા વહાલો, આજે આપણે એકઠા મળ્યા છે ઉપવાસ અને પ્રાર્થના સભાની અંદર. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે ઉપવાસ અને પ્રાર્થના, ઉપવાસ કરવાનું પ્રિયો ઘણી વખત આપણને પસંદ પડતું નથી. બીજી નંબરની વાત, પ્રાર્થના કરવાનું પણ કેટલીક વખત આપણને ગમતું નથી. સાંભળો છો? હાલેલુયા. પણ ઉપવાસમાં અને પ્રાર્થનામાં પ્રિય અમારા વહાલા જેટલો ફાયદો છે તેટલો ખાવામાં ફાયદો નથી. હેલો. પણ જીવવાનું છે એટલા માટે ખાવું તો પડે. પણ પ્રભુના માટે જે ઉપવાસ આપણે કરીએ પ્રિય અમારા વહાલાઓ, એ પ્રભુના માટે કરીએ. હાલેલુયા. કેમ કે પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ દુનિયામાં આવ્યા બાદ પ્રિય અમારા વહાલાઓ, સાથે સાથે પાણીના બાપ્તિસ્મા લીધા પછી પ્રિયો પવિત્ર આત્મા એમના પર ઉતર્યું અને પવિત્ર આત્મા પામ્યા પછી તે શાંતિથી ઘરે બેસી રહ્યો નહીં. સાંભળો છો? હાલેલુયા. પણ તેને શરૂઆત એવી કરી, ઉપવાસની શરૂઆત તેને કરી પ્રિય અમારા વહાલાઓ, પ્રભુની કૃપાની અંદર દેવની સાથે વાતચીત કરવાની. સાંભળો છો? હાલેલુયા. ધન્યવાદ આપું છું પ્રિય અમારા વહાલાઓ, કારણ કે પરમેશ્વરે આપણને પસંદ કર્યા. કારણ કે પ્રભુને આપણે પસંદ કર્યા નથી, પણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે. માટે ઈસુએ જે કર્યું તે આપણે પણ કરવાનું છે. જરા જોરથી બોલો આમેન. નહીં મેળ પડે તો ચિંતા નહીં કરતા, કારણ કે તમને જાણી બુજીને, કારણ કે તમને પ્રિય અમારા કોઈ બી વ્યક્તિ ચાલ ભૂખે રહે બિલકુલ તું ખાવાનું નહીં ખાતા એવું નહીં કહેશે, પણ વચન દ્વારા શીખવશે જરૂર. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે વચનમાં જીવન છે. હાલેલુયા. કારણ કે હું માર્થીની લખેલી સુવાર્તા 4થા અધ્યાયમાંથી હું બોલી રહ્યો છું. કારણ કે ઈસુ પ્રિય અમારા વહાલાઓ, એને પહેલી શરૂઆત કરી, તેને પસંદગી કરી પ્રિય અમારા વહાલાઓ. કારણ કે આગળ નીકળે તે પહેલા, સેવા માટે નીકળે તે પહેલા, પ્રિય અમારા વહાલાઓ, ગામની અંદર જાય તે પહેલા, ઓ પ્રિયો મારા વહાલાઓ, ભૂતોને કાઢવા માટે જાય તે પહેલા, ઘણા લોકોને છુટકારો તેમના મારફતે મળે તે પહેલા. કારણ કે ઈસુ તો દેવનો દીકરો છે, એ હું ને તમે આપણે જાણીએ છીએ. પણ છતાં ઈસુએ ઉપવાસ કર્યો, આપણે પણ જરૂરી છે. પણ કેટલીક વખત આત્મા તત્પર છે ખરો, પરંતુ શરીર અભળ હોવાના કારણે કેટલીક વખત થઈ શકતું નથી. હાલેલુયા. હાલેલુયા. કેટલી વખત કેટલાક બાળકોથી મેળ પડતો નથી, કેટલાક ભાઈઓથી, કેટલાક બહેનોથી પ્રિય અમારા વહાલા મેળ પડતો નથી. પણ ઈસુએ ઉપવાસ કર્યો હોય, ઈસુએ પ્રાર્થના કરી હોય, તો પ્રિય અમારા વહાલા, ઈસુએ આપણને પસંદ કર્યું છે, તો કોશિશ તો આપણે કરવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. મારે કહેવાનો મતલબ એ છે, કેટલી વખત આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે કેટલી વખત આવી પરીક્ષા થાય છે. ઈસુની પણ પરીક્ષા થઈ તો પ્રિયો આપણી પણ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રિય અમારા વહાલાઓ, આપણે પીછેહટ કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. હાલેલુયા. પણ પ્રિય અમારા વહાલાઓ, જે પ્રભુના નામમાં આપણે ચાલુ કર્યું છે એ કામ પૂરું કરવા માટે આપણે રેડી રહેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ ઈસુને પ્રિય અમારા વહાલાઓ આત્મા શેતાનથી પરીક્ષણ થાય એટલા માટે પ્રિય અમારા વહાલા તે રાનની અંદર લઈ ગયો. કેમ કે આ શરીરમાં ઈસુ પણ હતો, માટે પહેલા તો પ્રિય અમારા વહાલા આ શરીરને તેને કષ્ટ આપ્યું. સાંભળો છો? એટલા માટે શેતાન જાણતો હતો, એટલા માટે વારંવાર જન કહેતો હતો, કારણ કે તું હવે ભૂખ્યો થયો છે તો આ પથ્થરને કહી દે કે રોટલી થઈ જાય. હાલેલુયા. કારણ કે શરીર છે એટલે ભૂખ લાગે. હાલેલુયા. કેમ કે આ શરીરને જીવતું રાખવા માટે આપણને ખોરાકની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. પણ આત્મિક જીવનમાં ઓર બળવાન બનીએ, આવો પ્રિય અમારા વહાલા આગળ વધીએ અને આત્મિક જીવનમાં જીવતા રહીએ તો પ્રિય અમારા વહાલા આપણને પ્રાર્થનાની જરૂર પડે છે. હાલેલુયા. હાલેલુયા.
અને આઝાદીનું જીવન જીવવા માટે આપણને ઉપવાસની જરૂર પડે છે. નહીં તો પછી પ્રિય અમારા વહાલાઓ શરીરને આપણે વશ કરી શકતા નથી. તો કેટલીક વખત પ્રિય અમારા વહાલાઓ શરૂઆત સારી હોય છે પણ આગળ જતા પડી જવાય છે. કેટલા લોકોને મેં જોયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે 1996 ની અંદર પ્રભુની કૃપામાં પરમેશ્વરે પ્રિય અમારા વહાલા પ્રભુએ મને પસંદ કર્યો. મરણ પથારી પડેલો હતો અને પ્રિયો અમારા કુટુંબના લોકોએ પણ પ્રિયો એમ કહી દીધું હતું કે હવે કઈ જગ્યા પર લઈ જવાનું નથી. એકદમ સુખાઈ ગયો હતો, સુખ લાકડી થઈ ગયો હતો. અને પ્રિયો અમારા કુટુંબના લોકોને ખબર આપી દીધી હતી અને પ્રિય અમારા વહાલા અમારા મિત્રોને પણ ખબર આપી દીધી હતી કે છેલ્લે હવે આ દીકરો મરવાનો છે, તમે મળવા માટે આવી જાઓ અને મુલાકાત કરી લો. ગામના લોકોને પણ ખબર પડી તો ગામના લોકો પણ મળવા માટે આવતા હતા. સાંભળો છો પ્રિયો? જોઈને કેટલાક લોકો રડતા હતા, કેટલાક લોકો દુઃખી થતા હતા. પણ પરમેશ્વરના નામને હું ધન્યવાદ આપું છું. અમારા પડોશી ગામની અંદર મને ઉઠાવીને લઈ ગયા અને પ્રભુની કૃપામાં મારા માટે પ્રાર્થના થઈ અને પરમેશ્વરે મારા જીવનમાં ચમત્કાર કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખોરાક ખાઈ શકતો નહીં હતો પણ પહેલે દિવસે ચર્ચમાંથી મને ફરી પાછા લઈને ગયા અને પ્રિય અમારા વહાલા મારા ભાઈને ત્યાં પ્રિયો બુમલાનો ટુકડો અને રોટલાનો ટુકડો મેં ખાધો હતો. હાલેલુયા. પણ એમ તો પ્રોહાઈત વસ્તુ આપતા હતા મને. પણ પહેલે દિવસે ચર્ચની અંદર પ્રભુની કૃપામાં પરમેશ્વર પ્રિય અમારા વહાલા લઈ ગયા બાદ આ પહેલો ચિહ્નો પરમેશ્વરે પ્રિય અમારા કુટુંબને પ્રભુએ બતાવ્યું હતું. બીજા અઠવાડિયા, ત્રીજા અઠવાડિયા એમ કરતા પ્રિયો ભાઈઓ, પ્રિય બહેનો, કારણ કે ઉઠીને બેસતો થયો, ત્યાર પછી ચાલતો થયો, ત્યાર પછી પ્રિય અમારા વહાલા ફરતો થયો. એવી બાબતો બની. હાલેલુયા. ત્યારે ગામના લોકો મરી જવાનો છે એના માટે મળવા માટે આવતા હતા. ફરી પાછા તેઓ આવ્યા. સાંભળો છો? ખરેખર કારણ કે દિવાળે લઈ ગયા છે અને દીકરો તો અત્યારે ફરવા લાગ્યો છે, ખાવા લાગ્યો છે. ખરેખર સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે તેઓ મને મળવા માટે આવ્યા. ત્યારે તેઓએ મને પ્રિય અમારા એમ પણ કહ્યું, કારણ કે આખું શરીર સુકાઈ ગયું હતું, કાળું પડી ગયું હતું. અને પ્રિયો તેઓએ એમ પણ કહ્યું હતું, ભલે હવે દેવાળમાં જઈશ અત્યારે સારું છે, વાંધો નહીં, પણ પહેલા તારી તબિયત કેવી હતી? એકદમ તું સુખાઈ ગયો છે. તો પહેલા હતા તેવો તું બહુ જલ્દીથી થઈ જશે. એટલા માટે તું એક કામ કર, ફરીને એકવાર હોસ્પિટલની અંદર જા, બાટલા ચડાવ અને જેવો હતો તેવો બહુ ઝડપથી તું થઈ જશે. દેવાળમાં જા, કોઈ વાંધો નહીં, પણ આ કામ કર. પણ મેં નિર્ણય લીધો હતો. હાલેલુયા. હાલેલુયા. હાથ ઉઠાઈને બોલીએ હાલેલુયા. પ્રિય અમારા વહાલા પ્રભુના નામને હું ધન્યવાદ આપું છું. મેં નિર્ણય એવો લીધો હતો પ્રિય અમારા વહાલા, પ્રભુ હું જીવતો રહીશ તો તારા મહિમા માટે હું સાક્ષી આપીશ. હાલેલુયા. હાલેલુયા. બીજું સમર્પણ હતું, પ્રભુ હું જીવતો રહીશ તો તારી સેવા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સેવા શું છે મને ખબર નહીં હતી. સાચી સેવા કરીને કેટલાક લોકો મહેણા પણ મારે છે, કેટલાક લોકો નિંદા પણ કરે છે, કેટલાક લોકો વિરોધ પણ બોલે છે. એ તો મને બિલકુલ ખબર નહીં હતી. મને તેવું લાગતું હતું કારણ કે સેવા કરીએ એટલે બહુ લોકો માન આપે છે, સન્માન થાય છે. કેટલું જોરદાર, કારણ કે બુકે આપીને મને સ્વાગત કર્યું. પ્રેઝ ધ લોર્ડ. એવું મને લાગતું હતું. પણ પછી કેવા બુકે મારા પાસે આવીને ગયા, હજુ પણ ચાલુ છે. હેલો, હજુ પણ ચાલુ છે. પણ જેવું મેં સમર્પણ કર્યું છે એ સમર્પણની અંદર પ્રભુની કૃપામાં પ્રભુએ મને બનાવી રાખ્યો છે. હાલેલુયા. હાલેલુયા. ને પ્રિય મારા વહાલાઓ, મેં તેઓને કહ્યું તો આ વાતને લઈને ભલે ગમે તે થાય, પણ જીવતા દેવે મને ખોરાક લેતો કરી દીધો છે, જીવતા દેવે મને ચાલતો કરી દીધો છે, જીવતા દેવે મને ફરતો કરી દીધો છે. હાલેલુયા. એ જ દેવ મને બાટલા ચડાવશે. હાલેલુયા. એ જ દેવ મને બાટલા ચડાવશે. પણ હું મરીશ તો પ્રભુના માટે, જીવીશ તો પણ પ્રભુના માટે. કારણ કે કેટલાક વિશ્વાસો મને એ જ વાત કરતા હતા, જીવન એવી રીતે સમર્પણ કર, હોય પછી તું છોડતો નહીં. જીવીશ તો પ્રભુના માટે, મરીશ તો પણ પ્રભુના માટે, એવું સમર્પણ તું કરી દે. અને એ પ્રમાણે એ જ વાતો બોલતો હતો. હાલેલુયા. અને તેઓને પણ મેં કહ્યું, કારણ કે પહેલા મરણની ખબર હતી, પણ અત્યારે હું ફરવા લાગ્યો છું, બધી બાબતો સારી છે, તો ભલે ગમે તે થાય પણ દવાખાને પગ નહીં મૂકું. દવાખાને જવું પાપ નથી, યાદ રાખજો. હા. હાલેલુયા. હાલેલુયા. પણ મારે ખાતરી કરવાની, કારણ કે ખરેખર પ્રભુ તું જીવતો છે. હાલેલુયા. તો મારા જીવનની અંદર આ લોકો એમ કહે છે કે જલ્દી જઈને તું બાટલા ચડાવ. પ્રભુ તું બાટલા ચડાવ. હાલેલુયા. હાલેલુયા. હાલેલુયા.
અને એ પણ પડકાર મેં ફેંક્યું, પ્રિયો દવાખાને જવું કોઈ પાપ નથી, કેમ કે પ્રિય અમારા વહાલા, જો તમે દવાખાને જાઓ છો તો પણ ડોક્ટરને બુદ્ધિ આપનાર તો ડોક્ટરને બુદ્ધિ આપનાર તો પરમેશ્વર છે. હાલેલુયા. એમાં કોઈ ખોટું નથી, પણ મહિમા પ્રભુનો થવો જોઈએ. પણ તો પણ મેં એવી જીત કરી હતી કે પ્રભુથી અમારે આટલે સુધી સારો કર્યો છે, તો બાકીના સમયની અંદર પણ તંદુરસ્તી તું જ આપશે. હું દવાખાને પગ નથી મૂકવાનો અને તારા મહિમાના માટે હું સાક્ષી આપીશ. પ્રિય અમારા વહાલા, પ્રભુના આભાર માનતા આજે તમને કેવો લાગતો છું? હેલો. અરે ઓરિજિનલ શું, ડુપ્લિકેટ નથી. હેલો હેલો. હાલેલુયા. કારણ કે પ્રથમ વખત પ્રભુ મને લઈ આવ્યો છે, એટલા માટે મેં જે સમર્પણ કર્યું, મેં કરાર કર્યો હતો તારા મહિમાના માટે હું સાક્ષી આપીશ. બોલા બી સાક્ષી છે, પણ છતાં મેં શોર્ટકટની અંદર આપી રહ્યો છું. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. આજે પ્રિય અમારા પ્રભુની કૃપાની અંદર મારે ખાવાનું બંધ કરવું પડે છે. હેલો હેલો. હાલેલુયા. હજુ થોડું ઓછું કરવા માટે, કારણ કે રાત્રે જાઉં છું અને રાત્રે મોડો આવું છું, અને એના કારણે પ્રિય અમારા વહાલાઓ, કારણ કે ઘણો બધા કામમાં મારો મેળ પડતો નથી, તો કેટલી વખત એવું બને છે 5:30 વાગ્યાના પછીના સમય પર થોડું ચાલવા પણ જાઉં છું, જયારે ઓછું થાય એના માટે. હેલો. હાલેલુયા. હાલેલુયા. મારે કહેવાનો મતલબ એ છે પ્રિય અમારા વહાલાઓ, કારણ કે આપણે કરી રહ્યા છે, આપણે દેવની વાત આપણે એ સાંભળી રહ્યા છે, ઈસુ દેવનો દીકરો હતો છતાં, પરંતુ પ્રિય અમારા વહાલાઓ, કારણ કે જે આત્મા પરમેશ્વરે આપ્યો હતો એ જ આત્મા રાનની અંદર શેતાનથી પરીક્ષણ થાય એટલા માટે તેને લઈ ગયો. કેમ લઈ ગયો? કારણ કે આના પર જીત મેળવવા માટે. હાલેલુયા. હાલેલુયા. એટલે શેતાન પણ જાણી ગયો હતો કે ખરેખર એ ભૂખ્યો થયો છે, તો કદાચ પ્રિય અમારા વહાલાઓ તેનું પરીક્ષણ તેને કર્યું. એક વાર નહીં કર્યું, ઓ પ્રિય, બીજી વાર પણ કર્યું અને ત્રીજી વાર પણ કર્યું. પ્રેઝ લોર્ડ. પણ ત્રીજી વખત પ્રિય અમારા વહાલાઓ તે જીતી ગયો. પહેલી વખત એ વચન દ્વારા જ બોલતો હતો, વચન લઈને જ બોલતો હતો. હાલેલુયા. વચન લઈને તે લડ્યો. જ્યારે આવું કઈ થાય તો પ્રિય અમારા વહાલા, આપણામાં એક ખામી છે, એકબીજાને કહીને પ્રિય અમારા વહાલા નબળી વાતો પ્રિય અમારા નબળા વ્યક્તિને જ કહે છે, તો તે જ ખેંચી લઈને જતો રહે છે. એ આપણી ખામી છે. હાલેલુયા. પણ જો કદાચ બળવાન વ્યક્તિ હોય, આત્મામાં બળવાન હોય, એવા વ્યક્તિની સાથે તમે કદાચ મળી જાઓ તો કદાચ તેમની સાથે તમે પણ કદાચ બળવાન બની શકો. પણ આપણી ખામી એ છે, નથી મેળ પડતું આગળ વધવાનું, કે આ પરીક્ષણ પર જઈ પામવા માટે આપણું નથી મેળ પડતું, તો નબળા વ્યક્તિની પાસે નહીં જવાનું. સાંભળો છો? હાલેલુયા. તે ખોરી મહેનત કરનારો વ્યક્તિ, ખોરું જીવન જીવનારો વ્યક્તિ, દેવનો ભય રાખનારો વ્યક્તિ, હંમેશા માટે પ્રભુના માટે તરસ્યો અને ભૂખ્યો વ્યક્તિ હોય, તેમની પાસે જવાનું. ને તો રોજ બરાબર દારાને ખાવા વાળો એવો હોય, એક દિવસ બી તમને ઉપવાસ નહીં કરવા દેશે, અને ઉલટાકનો આળસુ બનાવશે. અને આળસુ બનાવીને પ્રિય અમારા વહાલાઓ, ઓ પ્રિયો, ઓ રાત આવશે અને ઊંઘી જશો, પાછા ઉઠશો, ઊંઘી જશો, પાછા ઉઠશો, અને શરીરને પ્રિય અમારા ભૂખ લાગશે એને ખવડાવીને આજે આ દુનિયામાં પ્રિય અમારા વહાલાઓ, ઓ ખરેખર તારણ કાઢ્યું, અને પ્રિય અમારા વહાલા આંકડો કાઢ્યો. ઘણા લોકો ખાઈને વધારે મરી રહ્યા છે. હેલો. જેટલું તમે વધારે ખાશો એટલી પ્રિય અમારા વહાલા વધારે તકલીફ. એટલે પ્રિય અમારા વહાલા, હું તમને એમ નહીં કહેવા માંગતો કે આજથી બધું તમે બંધ કરી દો, નહીં તો પછી આ શરીરને ટકાવવા માટે એની જરૂરિયાત પ્રમાણે એને તમે લો. હાલેલુયા. હાલેલુયા. પણ ઈસુ જો જીવ્યો, એને તે 40 દિવસ ને 40 રાત સુધી પ્રિય અમારા વહાલા રાનની અંદર પહોંચ્યો, અને જરા પણ ખોરાક લીધો નહીં. એક ટાઈમ તો આપણે જમી લઈએ છીએ, કેટલાક લોકો 3 દિવસ સુધી પ્રિય અમારા વહાલા જમતા નથી. મારી શરૂઆતના સમયની અંદર હું જો પ્રભુની કૃપામાં આટલે સુધી પહોંચ્યો છું, ઉપવાસ અને પ્રાર્થના, ઉપવાસ અને પ્રાર્થના, ઉપવાસ અને પ્રાર્થના. હાલેલુયા. હું ડાયરેક્ટલી દેવાળમાં જતો રહેતો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. અને બીજી બાબતો એ પણ બનતી હતી મારી બહેનો, કારણ કે પ્રિય અમારા 3 બહેનો છે, અમે 4 ભાઈઓ છે. પ્રિય અમારા વહાલાઓ, એની અંદર 7મો નંબર મારો છે, એટલે બધા કરતા નાનો હું છું. સાંભળો છો? હાલેલુયા. હાલેલુયા.
સાતમો નંબર મારો છે, મારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા પૃથ્વી પર નથી, કારણ કે પ્રભુની પાસે પહોંચી ગયા છે. પણ જ્યારે મારા મમ્મી હતા, હું જ્યારે મોટો થયો એવા સમય પર બહુ કંટાળાવતો અને બહુ હેરાન કરતો હતો. એવા સમય પર મમ્મી કહેતી હતી, કારણ કે તને તો અમે રાખવાના નહીં હતા, પૃથ્વી પર તારો જન્મ થાય એ અમે ઈચ્છા નહીં રાખતા હતા. માટે ઘણી બધી દેશી દવા પણ અમે પીધી, ઘણું બધું પેટ પણ ચડાવ્યું, અને ત્યાર પછી દવા પણ પ્રિય અમારા વહાલાઓ ખાધી. પણ આખરે તમારો જન્મ થયો, અને જન્મ થયો તે દિવસે મેં એક લાત મારી હતી એમ કહેતી હતી. સાંભળો છો? કારણ કે તેઓની કઈ ભૂલ નથી, તેઓ બરાબર ઈચ્છતા હતા, કેમ કે 3 દીકરીઓ અને 3 દીકરા રાખવાની બહુ મોટી ઈચ્છા હતી. એટલે પ્રિય મારા વહાલાઓ, પણ 7મા નંબરની વાત તેઓની બહુ ઈચ્છા નહીં હતી, પણ પ્રભુની ઈચ્છા હતી. 7મો નંબર કયો છે? દરેક જણ બોલે સંપૂર્ણ, સંપૂર્ણ, સંપૂર્ણ. કારણ કે મારા મમ્મી પપ્પા એ બધી બાબતો જાણતા નહીં હતા, કેમ કે વિશ્વાસમાં નહીં હતા. મને પણ ખબર નહીં હતી, પણ જ્યારે હું વિશ્વાસમાં આવ્યો, સેવામાં આવ્યો, ત્યારે પરમેશ્વરના આત્માએ મને સમજાવ્યું કે મમ્મીએ કેમ એક લાત મારી. મમ્મીએ ને મારી હતી, પણ શેતાને મરાવી હતી. સાંભળો છો? મારી મમ્મી કે પપ્પાની ભૂલ નહીં હતી, પણ શેતાન જાણતો હતો. કયું ગામ કીધું? ટોકોડા. હાલેલુયા. કારણ કે શેતાન જાણતો હતો ટોકોડાની અંદર આવીને દેવની વાતો પ્રચાર કરશે. એટલા માટે પહેલા જ પતાવી દઉં, એવી શેતાનની ઈચ્છા હતી. પણ મારા પ્રભુની ઈચ્છા હતી, આ જગતમાં હું આવું અને પ્રભુની સેવા કરું. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, પણ શેતાન હારેલો છે અને હારી ગયો છે. પણ છતાં પ્રિય મારા વહાલા, ઈસુનો ટેસ્ટ હતી, ત્યાં પ્રિય પરીક્ષા હતી. એના પ્રિય મારા વહાલા આત્મા રાનની અંદર એ શેતાનથી પરીક્ષણ થાય એના માટે લઈ ગયો. ત્યારે પ્રિય મારા વહાલાઓ, 4થો અધ્યાય 1લી કલમથી આપણે વાંચીએ છીએ, ત્યાં આપણને ખબર પડે છે. કોઈ વ્યક્તિ વાંચો, પહેલીથી વાંચો. ત્યાર પછી ઈસુનો પરીક્ષણ થાય, આત્મા તેને રાનમાં લઈ ગયો. 40 રાત દહાડા ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. કહ્યું કે જો તું દેવનો દીકરો છે, હા, રોટલી થઈ જાય. પણ તેને ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં, તે થઈ જીવશે. દરેક જણ બોલે આમેન, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વહાલાઓ, જેટલું બને તેટલું બની શકે ત્યાં સુધી કષ્ટ કરો. પ્રેઝ લોર્ડ. આના વિરોધની અંદર પણ કામ કરો, કારણ કે એ આપણી પાસે છે, પણ એ સ્વર્ગે બી પહોંચાડી શકે છે અને નરકે બી પહોંચાડી શકે છે. એટલું ખતરનાક આઈટમ છે આ. સાંભળો છો? હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વહાલાઓ, બની શકે ત્યાં સુધી શું કરો? આને કષ્ટ આપો, આને દુઃખ આપો. કેમ કે આને કષ્ટ તમે આપશો તો પ્રિય મારા વહાલા, આંતરિક રીતે તમે કેવા બનશો? બળવાન. દરેક જણ બોલે બળવાન, બળવાન. હાલેલુયા. એટલા માટે પાઉલ પ્રિય મારા વહાલા એમ કહે છે, એફેસના પત્રો અને પ્રિય મારા વહાલા 3જો અધ્યાય 16મી કલમ, ફટાફટ કાઢો. એફેસના પત્રો 3જો અધ્યાય અને 16મી કલમ. વાંચો, 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 જેને મળે તે. હું દેવ બાપની આગળ હું ઘૂંટણે પડીને હું પ્રાર્થના કરું છું કે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે આત્મા વડે આંતરિક મનુષ્ય તત્વમાં સામર્થ્યથી બળવાન કરે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, એટલે આને થોડું જેટલું બને તેટલું કષ્ટ આપો. કારણ કે મારા અનુભવની વાત, હું છુટકારા પામ્યો. મારા જીવનમાં ખરેખર પ્રભુએ ચમત્કાર તો કરી દીધો, પણ થોડીક બાબતો મારા શરીરની અંદર થોડી રહેલી હતી. હાલેલુયા. હું ચાલતો થયો, ફરતો થયો, સાથે દેવાળે જતો થયો, અને સાથે સાથે પ્રિય મારા વહાલાઓ ગીતો પણ ગાતો થયો. અને પ્રિય, એવી એક દિવસ એવી ઘટના બની
એક ઘરની અંદર આભાર સુધીની મીટિંગ રાખી. તો પ્રિય મારા વહાલા મંડળીના વડીલે મને એમ કીધું, પ્રિય મારા વહાલાઓ, કારણ કે ઓ પ્રિયો, આજે તમારે શું કરવાનું છે? સાક્ષી આપવાની છે. શું આપવાની છે? હાલેલુયા, હાલેલુયા. તો સાક્ષી આપવાની છે. તો મારા મનની અંદર હું સારો તો થઈ ગયો છું, ખાતો પણ થઈ ગયો છું, અને બધું જ સારું છે, દેવાળે પણ જતો થઈ ગયો, ગીતો આરાધના પણ કરતો થઈ ગયો, પણ થોડીક બાબતો મારા શરીરની અંદર થોડીક મને તકલીફ થતી હતી. તે પેટની અંદર હતી. એના કારણે કેટલી વખત હું ખાતો હતો ખરો, બહુ સારી રીતે જમી શકતો હતો ખરો, પણ પૂરું જે પ્રમાણે જમવું છે, પૂરો ખોરાક લેવો જોઈએ, એટલો બધો નહીં લઈ શકતો હતો, અને મને થોડી તકલીફ પડતી હતી. તો મારા મનની અંદર વડીલે મને એમ કીધું કે તમારે આજે સાક્ષી આપવાની છે. તો હવે સાક્ષી આપવાની છે, તો પૂરો છુટકારો તો હજુ મને મળ્યો નથી, કારણ કે એમ તો હારો થઈ ગયો, ફરતો થઈ ગયો. બાઇબલના વચન પ્રમાણે જરાક બી આપણને દેવનો સિમ્પલ સામાન્ય સ્પર્શનો અનુભવ થયો ને, એ આપણા માટે કાફી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણા માટે પ્રાર્થનાઓ થાય છે, અને આપણા જીવનમાં પહેલા કરતા, પ્રિય અમારા વહાલાઓ, જે તકલીફ હતી એના કરતા પ્રિય અમારા થોડો પણ, પ્રિય અમારા વહાલા, પ્રભુ છુટકારો આપે છે, અનુભવ કરાવી દે છે. તો આપણે એવો વિશ્વાસ કરવાનો છે, પ્રભુએ સંપૂર્ણ મને છુટકારો આપ્યો છે. એ કેવી રીતે બોલવાનું છે? વિશ્વાસની સાથે. કેવી રીતે બોલવાનું છે? વિશ્વાસની સાથે. પણ હજુ થોડું દુઃખે છે, હજુ થોડીક તકલીફ છે, હજુ પણ થોડી તકલીફ છે. આ વાત કેવી છે? નેગેટિવ છે. જેવું આપણે ભવિષ્યવાણી કરીએ છીએ તેવું પછી તેના કરતા વધે છે. પણ વિશ્વાસની સાથે આપણે ભવિષ્યવાણી કરીએ છીએ, કારણ કે હું સંપૂર્ણપણે પ્રભુએ મને છુટકારો આપ્યો છે, હું સાજો થઈ ગયો છું, એવું આપણે બોલીએ છીએ. ઓટોમેટિકલી દેવ કામ કરે છે. હાલેલુયા. તો મારા મનમાં આ વિચારો આવીને આવો રાજ કરવા લાગ્યા કે થોડી તકલીફ છે, એનું સાક્ષી આપીશ તા તો ખોટું પડશે. પણ પ્રિય મારા વહાલા, પહેલાની પરિસ્થિતિ મારી પથારી વસની વાત હતી. ખોરાક લઈ શકાતો ન હતો. અત્યારે તો ફરવા લાગ્યો છું, હું દેવાળે જવા લાગ્યો છું, અને બધું કરવા લાગ્યો છું. તો આટલું નાનું સરખી તકલીફ છે, એના માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એના માટે શું આપણે વિચાર કરવો જોઈએ? એના ટાઈમે ઓટોમેટિકલી પ્રભુ કરશે. હાલેલુયા. મેં તે દિવસો બહાર હે ને ડાયરેક્ટલી મેં સાક્ષી આપી દીધી. આપ્યા બાદ મેં વડીલને પણ કીધું. ત્યાર પછી, કારણ કે થોડીક મને તકલીફ જેવી થાય છે, એને એવું મને લાગે છે, પણ મેં સાક્ષી આપી દીધી છે. હાલેલુયા. વિશ્વાસની સાથે. પણ ફરી પાછા મારા જીવનની અંદર આ નેગેટિવ વિચારો જેવા મારા જીવનમાં આવવા લાગ્યા. પણ મેં વડીલને વાત કરી. વડીલે મને શું કીધું ખબર છે તમે? એક કામ કરો, ઉપવાસ રાખો. હે પ્રભુ, એક બાજુ પૂરું ખાઈ શકતો નથી, એક બાજુ સાક્ષી આપી દીધી છે વિશ્વાસની સાથે, પણ બીજી નંબરની મેં વાત એમને મેં કરી, ત્યારે એમણે સલાહ આપી, એક કામ કરો, તમે ઉપવાસ કરો. એક બાજુ પૂરતું બરાબર ખાઈ શકતું નથી, બીજી નંબરની વાત ઉપવાસ કરવાની વાત. મને લાગ્યો યાર આ તો ખરાબ વ્યક્તિ છે, ઉપાધિમાં નાખે. કેટલી વખત તમને જાહેરાત કરે છે પ્રભુના સેવકો, ચાલો આપણી ઉપવાસ પ્રાર્થના છે, આ લોકો બરાબર તગડા રહીને અમને ઢીલા કરી નાખી દેવું. પણ પ્રિય અમારા વહાલા, આપણે ઢીલા થતા નથી, આપણે નબળા પડતા નથી. હાલેલુયા. શરીર કદાચ થોડું નબળું પડે છે, પણ આંતરિક રીતે આપણે બળવાન બનતા જઈએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અંદરની જે બગડેલી વસ્તુ હોય, નકામા વિચારો હોય, નકામી બાબતો આપણા હૃદયમાં જો રાજ કરતી હોય, તે ઉપવાસ ને પ્રાર્થના કરવા દ્વારા ઓટોમેટિકલી પ્રિય અમારા તેની સામે તો લડે છે. કેમ કે પ્રાર્થના એટલે દેવની સાથે વાતચીત કરવી. હાલેલુયા. ઉપવાસ એટલે પ્રિય અમારા વહાલાઓ, આપણા શરીરને આપણે કષ્ટ આપીએ છીએ. જેટલું તમે પ્રિય તમારા શરીરને કષ્ટ આપશો, એટલા તમે તંદુરસ્ત રહેશો. હું તમને ગેરંટી આપું છું. પ્રેઝ ધ લોર્ડ. જે વડીલે મને સલાહ આપી, થોડા વિચારો તમારા જીવનમાં પણ બરાબર નહીં આવ્યા, પણ અનુભવ એની પાસે વધારે હતો, એટલે મેં માની લીધું ને મેં પાસ રાખી દીધું. પ્રેઝ ધ લોર્ડ. તમે માનો નહીં, એ જે તકલીફ હતી, થોડીક હતી, એ ક્યારે જતી રહી મને હજુ પણ ખબર નહીં. હાલેલુયા. તાળી પાડો, જોરદાર પાડો. કારણ કે હકીકતમાં વેદીને આગળ ઉભો રહીને બોલું છું. ઓટોમેટિકલી એ ક્યારે જતી રહે તે મને ખબર નહીં પડી. પણ કદાચ વડીલનું કહેલું નહીં માનતે તો પ્રિય મારા વહાલા, કદાચ હજુ પણ કદાચ રહી શકે એવું માનું છું. પણ પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રિય મારા વહાલા, મારે કહેવાનો મતલબ એ છે
કે પ્રિયો આપણે શું કરવાનું છે? વચનને લઈને શું કરવાનું છે? લડવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે આપણે પ્રિય અમારા વહાલાઓ ખોરાક આપણે લઈએ છીએ એનાથી જ આપણે જીવતા નથી, પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દો વડે આપણે જીવીએ છીએ એ પણ આપણે યાદ રાખવાનું છે. હાલેલુયા. એટલા માટે અભિમાન નથી કરતો, પણ દર મહિનાની અંદર પ્રિય અમારા વહાલાઓ પહેલા યા બીજા અઠવાડિયાની અંદર 3 દિવસની ઉપવાસ પ્રાર્થના. પ્રભુના આભાર માનું છું. પ્રભુની કૃપામાં પરમેશ્વરે મને એ લીડ કરવા માટે પ્રભુએ કૃપા આપી છે. બીજી નંબરની વાત, એક મહિનાની અંદર એક નાઈટ, આખી નાઈટ 8 થી સવારે 4 વાગ્યા સુધી પ્રાર્થના ઉપવાસ સહિતની. હાલેલુયા. પરમેશ્વરના આત્માએ પ્રેરણા કરી. જે ક્રુસેડ થવાની હતી તે પહેલા 21 દિવસની ચેન પ્રેયર રાખી દીધી હતી. એટલે પ્રિયો 21 દિવસ સુધી ચાલુ. પણ અત્યારે સાંજે બેસીએ છીએ, પણ 21 દિવસની પ્રિય ઉપવાસને પ્રાર્થના રાખી દીધી છે. હાલેલુયા. પણ એમાં કઈ વધારે પૂરતી કે તકલીફ પડી નથી. મને એવું લાગતું હતું, કારણ કે લોકો 21 દિવસ સુધી રોજ આવવાનું તો લોકો આવશે ને. અહીંયા સાક્ષી છે મારી સાથે. હાલેલુયા. રોજ લોકો વધે છે. ક્યાં વધે છે? પ્રાર્થનામાં. હાલેલુયા. રોજ પ્રિય અમારા વહાલા પ્રાર્થનાની અંદર લોકો ઉમેરાય છે, પ્રાર્થના કરવા વાળા. અને પ્રભુ પ્રિય અમારા વહાલા ચમત્કારો પણ એવા કરે છે. સાક્ષીઓ પર સાક્ષીઓ આવે છે. સાક્ષી ખોટી નથી, સાક્ષી આપી ખોટું નથી. કેમ કે સાક્ષી આપણે મહેનત કરીએ છીએ એનું ફળ છે. એટલા માટે હું સાક્ષી આપું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પહેલે દિવસે પ્રભુએ ચમત્કાર કરીને બતાવી દીધો. એ બેન પ્રિય અમારા વહાલાઓ તેણે એવું સમર્પણ કર્યું હતું, 21 દિવસ સુધી મારે ઉપવાસ પણ રહેવાનું છે અને પ્રાર્થનામાં પણ જવાનું છે. અને પહેલે દિવસે એની પરીક્ષા થઈ ગઈ. પણ બેનને મેં એટલું જ કહી દીધું હતું, હોસ્પિટલની અંદર જેમ તને હોસ્પિટલમાં પ્રભુ લઈ આવ્યો છે એમને એમ નથી લઈ આવ્યો, પણ એના પાછળનું પરમેશ્વરનું કંઈક મોટું આયોજન છે. એટલું કહીને આવ્યો હતો. હાલેલુયા. આજે પ્રભુના આભાર માનું છું. પ્રભુ પર નહીં વિશ્વાસ કરનારી બેન પ્રિય અમારા વહાલા બોલી ઉઠી. હાલેલુયા. પોકારી ઉઠી. હવે હું વિશ્વાસ કરું છું, મને અનુભવ થઈ ગયો છે. અને જે કે દોરો બોરો તો તેને તોડી નાખીને પ્રિય અમારા વહાલા પ્રભુમાં પ્રિય તેઓને વિશ્વાસ કર્યો. એક પાપી જ્યારે પસ્તાવો કરે છે, આપણે જાણીએ છીએ સ્વર્ગમાં લાખો દૂતો આનંદ કરે છે. જોરદાર તાળીઓ પાડીએ. આ એક સિમ્પલ સાધારણ વાત નથી. પ્રભુના દાસે મને કહ્યું, બહુ નાની મંડળી છે, અમે થોડા જણા છે. આના કરતા અમારી નાની મંડળી હતી સાહેબ. હેલો. હાલેલુયા. આ તો મોટું છે એમ ગણાય, એ વધારાનો ભાગ ગણાય. લગભગ મને લાગે ત્યાં સુધી આટલું જ કે હશે, આના કરતા હજુ ઓછો હશે. પણ પરમેશ્વરે પ્રિય અમારા વહાલા પ્રભુની કૃપામાં, કારણ કે હંમેશા દેવ કામ કરવાનું હોય તો નાનામાંથી જ મોટું કરે છે. હાલેલુયા. આજે પ્રભુના આભાર માનતા 153 ફૂટ લાંબુ દેવળ છે, 50 ફૂટ પહોળાઈ છે, પણ મને નથી લાગતું કે તે નાનું છે, અરે મોટું છે. હાલેલુયા. પણ પ્રિય અમારા વહાલા પ્રભુના આભાર માનતા એ મને મારા માટે પ્રિય અમારા વહાલા હજુ પણ હું તો માનું છું ત્યાં સુધી, કારણ કે મોટું નથી. ઘણા લોકો એમ કે છે મોટું દેવાળ છે, વધારે લોકો ભેગા થાય, એ હું માનતો નથી. પ્રેઝ ધ લોર્ડ. મારું દર્શન આટલું નથી. હાલેલુયા. હજુ પણ તે વધારશે. પણ પ્રિયો પહેલા મારે શું કરવાનું છે? હજુ પણ આવી રહ્યા છે પરીક્ષણો, અને જે પરીક્ષા આવીને ગઈ છે એમાં હું પાસ થયો છે, આગળ પણ પાસ થઈશ પ્રભુના નામમાં. હાલેલુયા. કારણ કે હું વિશ્વાસની સાથે બોલું છું અને પ્રભુ વિશ્વાસની સાથે કામ પણ કરે છે. હાલેલુયા. કેમ કે આ છે એટલું જ આ ચર્ચ રહેશે નહીં, પરંતુ પ્રિય અમારા વહાલા હું તમને કહેવા માંગુ છું, જો ગમે તેવા પરિસ્થિતિ આવે, જે ગમે એવા પરીક્ષા તમારા જીવનની અંદર આવે, જો તમે સ્થિર હશો તો પ્રિય અમારા વહાલાઓ 1 જ વર્ષની અંદર એનો વધારો થઈ જશે. ભવિષ્યવાણી નથી કરતો, પણ તમે મહેનત કરશો તો, પ્રેઝ ધ લોર્ડ, તમે સ્થિર રહેશો તો. હાલેલુયા. પણ ઘણી વખત પ્રિય અમારા વહાલા નાની કંઈક બાબતો આવીને ઊભી થઈ જાય તો પ્રિય અમારો આપણે સ્થિર રહેતા નથી. આપણે સ્થિર નથી રહેતા, એના કારણે આપણે નાસીપાસ થઈ જાય છે. પણ યાદ રાખો, આપણે બચી ગયા છે, બીજાને પણ બચાવવાનું છે. હાલેલુયા. કારણ કે ઈસુ આ દુનિયામાં આવ્યો એટલું પૂરતું નહીં હતો. એ તો રાજાઓનો રાજા હતો, એ પ્રભુના પ્રભુ હતો, એ સારી સૃષ્ટિના સર્જનહાર હતો. પણ છતાં પોતાનો નમૂનો બનાવવા માટે પ્રિયો છે જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું એ પસાર થયો. હાલેલુયા.
માટે શેતાનની સામે લડીને તેણે કહ્યું, માણસે એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દો અને તેના વડે જીવે છે. અને આજે તેના વડે જીવે છે તે વ્યક્તિઓ તંદુરસ્ત છે. હું તમને ગેરંટી આપું છું. પ્રેઝ ધ લોર્ડ. તેને પ્રભુએ પ્રિય મારા વહાલાઓ, ઓ તેના શબ્દો આરોગ્ય આપે છે, રોગ વગરનું બનાવે છે. હાલેલુયા. બીજી ભાષામાં તમને કહું, પ્રિયો સમજી શકો એના માટે તંદુરસ્ત રાખે છે. હાલેલુયા. કેમ કે જેટલું આપણે ઓછું ખાઈએ છીએ એટલા આંતરિક રીતે આપણે બળવાન બનતા જઈએ છીએ. પણ ઓછું ખાઈને પછી પ્રાર્થના નહીં કરે, ઓછું ખાઈને પછી દેવાળે નહીં આવે, ઓછું ખાઈને પ્રિય સંગતિમાં નહીં રહે, હું તમને ગેરંટી આપતો નથી. નહીં તો આજથી પ્રિય મારા વહાલા, ઓછું ખાવાનું એટલે અંતિમિક રીતે બળવાન. બળવાન તો પ્રિયો પ્રભુની ઉપસ્થિતિમાં બેસવા દ્વારા બનીએ છે. દેવની પ્રાર્થના કરવા દ્વારા બની શકીએ છીએ, ઉપવાસ કરવા દ્વારા આપણે બની શકીએ છીએ. હાલેલુયા. કેમ કે પ્રિય મારા વહાલાઓ, આંતરિક રીતે પ્રિય મારા વહાલા, જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે અંદરના ભાગની અંદર પ્રિય હૃદય ચોખ્ખું થાય છે. શું થાય છે? હૃદય ચોખ્ખું થાય છે. આવતા દુષ્ટ વિચારો, આવતા નકામી બાબતો આપણા હૃદયની અંદર આવીને રાજ કરી જાય છે. કેમ કે આ જગતનું નામ જ આપ્યું છે દુષ્ટ જગત. એટલા માટે પ્રિય મારા વહાલા, કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી. પણ પ્રિયો, એટલા માટે રોજ 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 પ્રભુની ઉપસ્થિતિની અંદર આપણે આવવું પડે છે. હેલો, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઈસુએ 40 દિવસ ને 40 રાત સુધી પ્રિય અમારા વહાલા આગળ નીકળે તે પહેલા એને શરૂઆત બહુ સારામાં સારી કરી. પ્રેઝ ધ લોર્ડ. પણ એ પણ એનાથી નહીં હતી, કેમ કે પ્રિયો આત્મા રાનની અંદર લઈ ગયો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે એની બરાબર ટેસ્ટિંગ થાય, એની પરીક્ષા થાય અને ત્યાર પછી નીકળે. પ્રેઝ ધ લોર્ડ. અને લોકો જાણી જાય કે આ કોણ છે. એ તો દુનિયાના લોકો એવા ખતરનાક છે. કેમ કે બાઇબલ એમ કહે છે કે પ્રિય અમારા વહાલાઓ, આ જગતમાં છેલ્લા દિવસોની અંદર એટલું બધું જ્ઞાન વધી જશે, એટલું બધું જ્ઞાન વધી જશે ને આજે વધી ગયું છે. નથી વધ્યું? હેલો, હાલેલુયા, હાલેલુયા. કેટલાક લોકો બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, કદાચ કામ નહીં હોય તો પણ પ્રિય અમારા વહાલાઓ, ઓ પ્રિયો, મોબાઈલ લઈને બેસી ગયા હશે ને બહુ ઇન્ટરનેશનલ વ્યક્તિઓને સાંભળીને ત્યાં જ એની ભક્તિ પૂરી થઈ જતી છે. એને કહેવાય આ જ્ઞાન વધી ગયેલું. પણ પ્રિય અમારા વહાલા, એ તો જ્યાં સુવાર્તા નથી પહોંચી એ લોકોના માટે છે. હાલેલુયા. ને આપણે પણ ઉત્તેજન પ્રાપ્ત કરી શકીએ છીએ, નહીં એવું નહીં. પણ યાદ રાખવું બહુ જરૂરી છે, દેવની ઉપસ્થિતિ તે દેવની ઉપસ્થિતિ. હાલેલુયા, હાલેલુયા. પ્રિય અમારા વહાલાઓ, સવારથી ચા બનાવેલી હોય તો સાંજે કોઈ પી શકતો નથી કે પીએ છે? પણ જ્યારે પ્રિય અમારા વહાલા કદાચ આપી બી દીધી હોય, એનો ટેસ્ટ બદલાઈ જાય, એનો સ્વાદ બદલાઈ જાય અને એના માટે કદાચ તકલીફ પણ આવીને ઊભી થાય, ઓટકાર પણ આવવા લાગે. પણ તાત્કાલિક ચા બનાવેલી હોય તો કેટલી ફ્રેશ લાગે છે. હાલેલુયા. અને મગજને પણ ફ્રી કરી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. એ જ રીતે પ્રભુની ઉપસ્થિતિની અંદર જ્યારે આપણે આવીએ છીએ તો આપણે ફ્રી થઈ જઈએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રિય અમારા વહાલા, પ્રભુના આભાર માનતા પ્રિય ભાઈઓ, પ્રિય બહેનો, કારણ કે મળેલો સંદેશ એ દેવના અભિષેકોએ મહેનત કરીને તેઓ પ્રિય અમારા વહાલા યુટ્યુબ પર મૂકે છે. એ વાત બિલકુલ સાચી છે. પણ તાત્કાલિક તે તાત્કાલિકની વાત અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી મહેનત તે આપણી મહેનત અને બીજાની મહેનત તે બીજાની મહેનત ઉત્તેજનના માટે જરૂરી છે. પણ ટાઈમ છે તો પ્રભુની હજુરીની અંદર આપણે આવવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે કે જેથી કરીને આપણે ફ્રેશ રહી શકીએ. એટલા માટે પ્રિય અમારા વહાલો, આપણે ઓ પ્રિયો આત્માની અંદર બળવાન બની શકીએ. એટલા માટે કે પ્રિયો બળવાન બનીને આપણે વૃદ્ધિ પામી શકીએ. એટલા માટે વૃદ્ધિ પામીને પ્રિય અમારા વહાલો, આપણી ઈચ્છામાં નહીં પણ દેવની ઈચ્છામાં આપણે ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે ઈસુએ પ્રિય અમારા વહાલા સત્તાને શું કીધું? કારણ કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દો વડે તે જીવે છે. હાલેલુયા. અને ત્યાં ઈસુ જીતી ગયો. નહીં તો પછી પ્રિય અમારા વહાલા બપોર ચડતા ચડતા તો ખાઈ લાવ ખાઈ લાવ ખાઈ લાવ. એક બેન અમારા ત્યાં આવી હતી, એનાથી નહીં જ મેળ પડ્યો, નહીં જ મેળ પડે, નહીં જ મેળ પડે. એક લોટો ભર્યો અને ચા પી ગઈ. પણ એ બહારી ગમે તેમ પણ એક લોટો ભરીને ચા પી ગઈ તે પી ગઈ, પણ સાંજ સુધી ઉપવાસ તો રાખ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે પ્રિય અમારા વહાલાઓ રાખો, એવું પણ નહીં કરો કે જેથી કરીને જે આવે તો ગજા ગજ ગજા ગજ ગજા નહીં.
પણ એનો પણ કંઈક નિયમ છે. હાલેલુયા, હાલેલુયા. પણ આગળ વાંચીએ છે તે બીજું પણ પરીક્ષણ થાય છે, એની પરીક્ષા થાય છે. વાંચો વાંચો વાંચો. હા હા, રોટલીથી નહીં નીકળે છે તેથી જીવે છે. લઈ જાય છે, બેસાડે છે. હા, જો તું દેવનો દીકરો છે, હા હા, આજ્ઞા કરશે, ધરી લેશે. પણ હા, આગળ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે એમ લખેલું છે કે હા, પહાડ પર લઈ જાય છે, જગતના સગળા રાજ્ય તથા મહિમા દેખાડે છે. તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરશે, આ સગળા શું આપીશ? આ સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તથા તેને દેખાડે છે. અને 9મી કલમ વાંચી લેને. હા, તું પગે પડીને મારું ભજન કરશે, આ સગળા હું તને આપીશ. હાલેલુયા, હાલેલુયા. પણ ઈસુએ શું કીધું? ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે હે સતાન, આગો જા, એમ લખેલું છે કે હા, બોલો ઈસુ મસીહ કી. હાલેલુયા. બીજાને ફક્ત તું એકલાની સેવા કર. હાલેલુયા. પણ પ્રભુના નામને હું ધન્યવાદ આપું છું. ઈસુ તો પ્રિય અમારા વહાલાઓ વિજય પામી ગયો, પણ આપણા લોકો કેટલાક લોકો ફસી ગયા છે આની અંદર પણ. હાલેલુયા. મારા પગે પડી જા, ભજન કરી લે, કારણ કે આ બધું રાજ્ય છે, આ બધું તને આપી દઈશ. અને ઘણા લોકો પ્રિય અમારા વહાલાઓ આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો પણ કેટલાક લોકો ફસી ગયા છે. કઈ બાબતમાં ફસી ગયા છે? કેટલાકની પાસે શરૂઆત હતી ત્યારે કંઈ જ નહીં હતું, પણ હમણાં પ્રભુ આપવા લાગ્યો. હાલેલુયા. આશીર્વાદ આપ્યો. પ્રેઝ લોર્ડ. એ આશીર્વાદ મને પણ જરૂર છે, આશીર્વાદ બધાને, આપણને બધાને જરૂર છે. પણ દેવ તરફથી આશીર્વાદ મળે છે તો દેવના આગળ દેવ શું કરે? નમ્ર બનીને આપણે ચાલવાનું છે. હાલેલુયા. પણ તેને પ્રિય અમારા વહાલાઓ જે આશીર્વાદ મળ્યો, કેટલાક લોકો તેને જ પકડીને પ્રિય અમારા વહાલા સમય બગાડે છે. હેલો, હાલેલુયા. પણ પ્રિય અમારા વહાલા એ આશીર્વાદના માટે આભાર. પણ જે લીડ આપણી છે, જે ચાલ આપણી છે, જે દોડ આપણી છે, એ તો આપણે દોડતા હતા એના કરતા વધારે દોડવું જોઈએ. જે પહેલા પ્રાર્થના કરતા હતા એના કરતા પ્રાર્થના વધારે થવી જોઈએ. પહેલા ઉપવાસ કરતા હતા એના કરતા વધારે ઉપવાસ થવો જોઈએ. હેલો. તો એકલા દેવની આપણે શું કરીએ છીએ? સેવા કરીએ છીએ. પણ આજે ઘણા લોકો પ્રિય અમારા વાલા તો બહુ હારામાં હારું છે, પણ અમારે ત્યાં પ્રિય અમારા ઉપવાસની વાત કરે ને પ્રાર્થનાની વાત કરે એટલે કમ્પ્લીટ ગેરંટી આપો આજે તેઓ નહીં આવશે. એ ભવિષ્યવાણી હાલેલી ખરેખર હું પહેલેથી જ જાણી જાઉં. હાલેલુયા. મને પૂરી ખબર. પણ બીજું એક કામ થાય, જમવાનું રાખી દઈએ, ગેરંટી સાથે પહેલી એન્ટ્રી થઈ જશે. હેલો, હાલેલુયા. આવશે, કારણ કે એ લોકોના માટે વ્યવસ્થા કરવી પડે. નહીં તો પછી તે દિવસે નહીં આવેલા તો આજે પણ નહીં આવશે એવું નહીં બને. સાંભળો છો? હાલેલુયા. પ્રિય અમારા વહાલાઓ, જેમાં આપણા માટે ફાયદો છે તે આપણે નથી કરતા, જેમાં ફાયદો નથી તે આપણે કરીએ છીએ. એટલા માટે પાઉલ એમ કે છે જે કરવા માટે ઈચ્છા રાખું છું એ કરતો નથી, અને જેને ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. પણ પાઉલે કીધું કારણ કે તે હું નહીં પણ તું મારામાં શું છે? પાપ રાજ કરે છે, એ ગુલામ બનાવે છે. આજે કેટલાક લોકોને આશીર્વાદ મળી ગયા, કેટલાક લોકોને પ્રિય અમારા વહાલાઓ આશીર્વાદ મળ્યા. એ પ્રિય અમારા કેટલાક લોકો એ આશીર્વાદને જ પગે પડ્યા કરે છે, પણ દેવને ઘૂંટણે પડતા નથી. સાચી વાત કહું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
આશીર્વાદનો વિરોધ નથી, પણ પ્રિયો દેવની ભક્તિ છોડીને, બીજી નંબરની વાત દેવની પ્રાર્થના છોડીને અને દેવની જે સેવા નાનામાં નાની પણ આપી હોય એને છોડીને પ્રિયો તેને જ વળગી રહ્યા અને તે જ કામ કર્યા કરતો હોય તો મને એવું લાગે છે, પ્રિય અમારા વહાલા, મને ડાઉટફુલ લાગે છે, કારણ કે આ ત્રીજો આશીર્વાદ છે ને આ મળી ગયો છે એવું મને લાગે, ટ્રાન્સફર થઈ ગયો એવું લાગે. કારણ કે દેવનો આશીર્વાદ રહેતે તો દેવને ચરણોની અંદર આવ્યા વગર તેને ચેન નહીં પડે. હાલેલુયા. શરૂઆત તો દેવની જ હતો, પણ પ્રિય અમારા પછી આ ટ્રાન્સફર થયું છે. દેવની બીક પણ નથી રાખતા. સાંભળો છો? અને તેમાં તું ઉપવાસ પ્રાર્થનાની વાત કરી એટલે એના માટે કમ્પ્લીટ ચોકડી જ મારાય. હાલેલુયા. બીજી નંબરની વાત પ્રિય અમારા વહાલો, કઈ ને કઈ બધી બાબતોને લઈને પ્રિય બહાના કાઢીને પ્રિય સમયને બરબાદ કરે છે. તો એના માટે પ્રિય અમારા વહાલા હું એમ કહેવા માંગુ છું, અને પોતાના કામકાજની વાત હોય કે એ પણ કરવાનું છે, પણ દેવના ચરણોની અંદર કેટલાક લોકો ભક્તિ સભાઓ પણ છોડી દે છે, આવી પ્રાર્થના સભા પણ છોડી દે છે અને સંગતમાં પણ રહેતા નથી. તો આ કયો આશીર્વાદ છે? તો મને ડાઉટફુલ લાગે છે. હું કઈના પર દોષ મૂકતો નથી. હાલેલુયા. પણ એવા વ્યક્તિઓ પર મને ડાઉટફુલ લાગે છે કે આ જો શેતાને ત્રીજું પરીક્ષણ કર્યું અને પ્રિય ઈસુની સામે, પણ ઈસુ તો જીતી ગયો, પણ કેટલાક લોકો ફસી ગયા છે. હાલેલુયા. એટલા માટે હું પ્રભુના નામને હું ધન્યવાદ આપું છું કે પ્રભુએ મને કૃપા આપી છે. હું સાચી વાત કહું છું, કારણ કે મારી પણ ખેતી છે, કારણ કે ગાય ભેંસ તો નથી. પ્રભુને ધન્યવાદ આપું છું. એ પણ પ્રભુની કૃપામાં. પહેલા નાનો હતો ત્યારે મારે ભણવાની ઈચ્છા હતી, પણ પ્રિય અમારા વહાલા, મારા મમ્મી પપ્પાએ મને નહીં ભણાવ્યું, બીજા હતા તે લોકોને પણ ભણવાના હતા. અમારા ગામની અંદર 1 થી 4 ધોરણ સુધી પ્રાથમિક શાળા છે, તો 4થા ધોરણ સુધી હું ભણ્યો. તે પણ કેવી રીતે ભણ્યો ખબર છે તમને? પહેલા ધોરણથી લઈને તો મને બહુ નહીં ખબર પડ્યું, પણ પછી બીજા, ત્રીજા અને 4થા સુધી જે ટીચર હતો તે દારૂ પીનારો વ્યક્તિ હતો. ફળિયામાં દારૂ વેચતા હતા, તે બાટલી બની લાવીને આપવાનું લેવા મોકલે, અને પહેલે નંબરે પાસ થઈને 4થા પાસ થયેલો છું. સાચી વાત કહું છું. સાંભળો છો? હલો. હાલેલુયા. અને પછી બાકીના સમયની અંદર ગાય ને બકરાને એવા બધું ચારવા માટે મને મોકલી આપ્યો, એટલે હું ભણ્યો નહીં. હાલેલુયા. હાલેલુયા. હું ભણ્યો ને અભ્યાસ કરી શક્યો નહીં. અને જેઓ મારા કરતા છો હતા એ લોકોને ભણવાની ઈચ્છા હતી, પણ તેઓ પણ ભણ્યા નહીં. હાલેલુયા. હાલેલુયા. પણ પ્રિય મારા વહાલો, હવે હું ત્યાંથી નીકળ્યો છું એટલે ફરી મારે કોઈક લેતા હોય તો લેજો. હા, કોઈ ચિંતા નહીં કરતા. એક જગ્યા પર મેં પ્રાર્થના કરી. પ્રિય અમારા વહાલાઓ, બેસના માટે તેઓએ નિર્ણય લીધો. બીજા એ લોકોને તો આશીર્વાદ આવ્યો, તે એક ભેંસ છે ને સેવકને આપી દેવાની છે. એ મૂસામાં આવ્યું થયેલું. તો હવે ત્યાંથી લઈને અમારા ઘરે મૂકવા માટે આવતા હતા, રસ્તેથી છૂટી ગયો ને જતું રહ્યું પાછું. મેં કીધું, પ્રભુ તમારો આભાર કે તે પાછું રિટર્ન કર્યું. હાલેલુયા. નહીં તો શું છે, એના પછાડી મારે લાગવું પડતે. આટલો બધો આળસુ બી નથી, કારણ કે ગાયને બકરા ચારવાળો વ્યક્તિ છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ મેં જે સમર્પણ કર્યું છે, જીવીશ તો પણ મરીશ તો પણ પ્રભુ તારા મહિમાના માટે હું જીવીશ અને તમારી સેવા કરીશ. હાલેલુયા. એટલે તે દિવસે બચી ગયો. હજુ એક દિવસ આવ્યો એક વ્યક્તિ, હું તને ગાય આપું છું કે જેથી કે રોજ તમારે વેચાતા લાવીને દૂધ લઈ આવવાનો ખોટો ખર્ચો, એટલે એ ગાયને તમારે રાખવાનું. ચારો પણ બહુ બધો છે, ખેતી છે મારી પાસે, પાણી પણ છે. હાલેલુયા. અને ગાય તમને મફત આપું છું, એટલે તમારે દૂધ કાઢવાનું અને એનાથી ચાય બનાવીને તમારે પીયા કરવાનું. મેં કીધું, તારા જ પહેર રાખ અને તું દૂધ ભર અને તું જ પૈસા વાપર. એક ગાય લીધા બાદ પછી હું ખેતરે જયા કરું, એ મારા માટે વ્યાજબી વાત નથી. જેમ પેરિતોના સમયની અંદર, કારણ કે જે સેવા અમને આપી છે એ સેવા સડીને અમે ભાણું પીરસવાનું કામ કરીએ, એ શોભતું નથી. પ્રેઝ લોર્ડ. એટલે એમાંથી પણ બચી ગયો. તમને આપે તો તમે લઈ લેજો. હાલેલુયા. અને મારી પ્રાર્થના છે એમાંથી પ્રભુ તમને વધારે, પણ એને આપણે ભોગે પડ્યા કરવાનું એવું કામ નહીં કરતા. મીટિંગ છોડીને, ભક્તિ છોડીને, પ્રાર્થના છોડીને એના જ પછાડી નહીં લાગી રહેવાનું. હેલો. હાલેલુયા. હાલેલુયા. એ પણ આશીર્વાદ તો છે, પણ આશીર્વાદને આપણે દેવ નહીં બનાવવાનો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ તો આ પૃથ્વી પર છે ત્યાં સુધી આપણને પ્રિય મારા વહાલાઓ, આપણે બહુ સારી રીતે જરૂરિયાત પૂરી થાય એના માટે, સેવા આપણે બહુ સારી રીતે કરી શકીએ એના માટે, અને મંડળીની અંદર કંઈ ને કંઈ કામમાં આપણે ઉપયોગ થઈ શકીએ એના માટે. પણ એ પણ પ્રિય આપણે એમ માનીએ છીએ, પણ કેટલાક લોકો એવા દેવાળની અંદર કામના માટે જ્યારે જાહેરાત કરે ત્યારે તો નીકળે નહીં એ લોકોની પાસેથી.
એ પણ ખરેખર જોવા જેવી વાત છે. તમારા અહીંયા બહુ સારામાં સારા છે. હાલેલુયા. અમારા તા પ્રિય અમારા વહાલા પ્રભુના નામને ધન્યવાદ. એવા વ્યક્તિઓ પણ છે, નથી એવું નહીં. હાલેલુયા. પ્રિય